નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે ફરી પાછું જવાનું છે રીઝનિંગ ક્વેશ્ચન, એટલે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છીએ. કોમ્પિટિટિવ એક્ઝામની અલગ અલગ સ્તરે, અલગ અલગ જગ્યાએ તમે પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો. તો મિત્રો, આજનો વિષય છે આપણી ચોરસની ગણતરી. પરીક્ષામાં ઘણી વખત ચોરસ પૂછાય છે અને આ ચોરસની ગણતરી કેવી રીતના કરવી. ચોરસ હોય, ચોરસની અંદર ચોરસ હોય, ચોરસ ખાના હોય, આડા અવળા ચોરસ હોય, તો એને કેમ ગણવા તેની સુંદર મજાની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ફટાફટ શરૂ કરીએ. ચોરસ કેવી રીતના ગણવા, વિડીયોને આખો પૂરેપૂરો જોઈ લેજો. લગભગ 16 જેટલી એક્સરસાઇઝ આપણે અહીં કરાવશું. લગભગ તમામ મુદ્દાઓને આવરી લીધા છે. પરીક્ષામાં ક્યારેય પણ ચોરસનો પ્રશ્ન આવશે તો તમે તેના ઉત્તરો લખી શકશો. તો શરૂ કરીએ. તો મિત્રો, ચોરસની ગણતરી કેવી રીતના કરવી તેની સુંદર મજાની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. ચોરસના જે પણ મુદ્દા આવે છે તે તમામ મુદ્દાઓ આપણે આજે જોતા જઈશું. એટલે કે લગભગ ચોરસ વિશે હવે તમને મનમાં શંકા રહેશે નહીં. કોઈ પણ એક્ઝામમાં ચોરસની ગણતરી પૂછાય તો તમે કરી શકશો. જોઈએ ચોરસ વિશે. આ છે આપણું ચોરસ, જેના ચારે બાજુ સરખી હોય, ચાર ખૂણા હોય, એને આપણે ચોરસ કહીએ. હવે આની ગણતરી કરવાની છે તો ખબર છે. તો મિત્રો, આમાં એક જ ચોરસ છે, આપણને ખબર છે. પણ આકૃતિ જો આવી હોય તો સાદી રીતે ગણીએ તો એક ચોરસ તમે જોઈ શકો છો, બે ચોરસ, ત્રણ ચોરસ, ચાર ચોરસ. હજી કોઈ ચોરસ રહી ગયું? આવી વાત? હા, તમે કહેશો સાહેબ આ મોટું ચોરસ તો રહી ગયું. ઓકે, તો કેટલા ચોરસ થયા? કુલ 5 ચોરસ થયા. આપણે એવું જોયું. તો મિત્રો, આ તો આકૃતિ નાની છે. હવે આકૃતિમાં જો ઘણા બધા આવા ચોરસ ખાના આપેલા હોય તો કેમ ગણવા તે મનમાં પ્રશ્ન થાય. હવે આને આપણે સાદી રીતે, ખૂબ સરળ રીતે સમજીએ. ચલો, ઓકે, 1 2 અને ઉપરથી 1 2, મતલબ કે 2 ખાના આમ છે, 2 ખાના આમ છે. સમજી લેજો જાદુને. હવે આપણે અહીં ગુણાકાર કરવાનું છે. તમને વર્ગ કરતા તો આવડતું હશે, આવડે છે ને? વર્ગ કરતા ગુણાકાર આવડશે તો સરળ ભાષામાં તમે આ ચોરસને ગણી શકશો. કેવી રીતે? તો મિત્રો જુઓ, ચોરસ ઉપરની બાજુ આડી લાઈન સમજજો, એનો છેલ્લો અંક 2 છે, 1 અને 2, અને ઊભી લાઈનમાં પણ છેલ્લો અંક 2 છે. તો ચલો, 2 ગુણ્યા 2 વત્તા 1 જ છે, 1 નો ગુણાકાર 1 સાથે કરી દઈએ, 1 નો વર્ગ કરી દઈએ, 1 જ છે. ચલો, 2 દુ 4, 1 એકા એકા, તો જવાબ મિત્રો આવશે 5. આપણે 1 2 3 4 અને 5 કરીને ગણતા હતા, એનો સીધો જવાબ. ક્લિયર? ચલો, આ તો આકૃતિ નાની છે, થોડી આકૃતિને હાર્ડ કરીએ હજી, તો તમને ઝડપથી ખ્યાલ આવશે. નંબર આપી દઈએ ફટાફટ. હવે તો તમને ખ્યાલ આવી ગયો. આડી લાઈનમાં નંબર આપી દો, 1 2 3. ક્લિયર? ઊભી લાઈન 1 તો છે જ, 2 અને 3. ચલો, હવે મેં તમને આગળના ચોરસમાં શીખવાડી છે. ઊભી લાઈનનો છેલ્લો અંક, આડી લાઈનનો છેલ્લો અંકનો ગુણાકાર. ચલો, 3 ગુણ્યા 3 વત્તા, હવે ઊભી લાઈનનો બીજો અને આડી લાઈનનો પણ બીજો અંક લઈએ, 2 ગુણ્યા 2. ના ફાવે તો કૌંસ કરી દેવાનું, જેથી તમને ગણવામાં સરળતા રહે. હવે 1 વધ્યો તો વત્તા 1 ગુણ્યા 1, કેમ કે 1 જ છે, 1 જ ખાનું વધી છે. 1 નો ગુણાકાર ગમે એટલી વાર કરો, જવાબ 1 જ આવશે. ચલો, 3 તેરી 9 વત્તા 2 દુ 4 વત્તા 1 એકા એકા. ચલો જોઈએ, સરવાળો કરો. 9 ને 4 13, 13 ને 1 14. મતલબ કે આ ચોરસમાં
14 ચોરસ રહેલા છે. આ આકૃતિમાં 14 ચોરસ રહેલા છે ને એકદમ સરળ. આવડી જશે ને હવે? ચલો, આ તો 3 લાઈનની વાત થઈ. હજી થોડો અઘરો કરીએ. ચાલો, નંબર આપી દઈએ ફરીથી. 1 2 3 4. આને નંબર આપી દીધા. ઊભા નંબર આપી દો. એક તો છે જ, 2 3 અને 4. ક્લિયર? ચલો, હવે આગળ શીખ્યા હતા તે પ્રમાણે છેલ્લો અંક અને આડી લાઈનનો પણ છેલ્લો અંકનો ગુણાકાર. 4 ગુણ્યા 4 કૌંસ પૂરો વત્તા. ચલો, હવે 3 ગુણ્યા 3. ઓકે, ચલો હવે વારો આવ્યો 2 નો. વત્તા 2 ગુણ્યા 2 અને હવે વધ્યા 1. 1 ગુણ્યા 1. ચલો, કૌંસ પૂરો. કરો જોઈએ સરવાળો ગુણાકાર. ચોખ્ખું 16. 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 3 તેરી 9 વત્તા 2 દુ 4 વત્તા 1 એકા એકા. બધાનું ટોટલ 9 ને 16 25, 25 ને 9 ને 16 25, 25 ને 4 29, 29 ને 1 30. મતલબ કે ઉપરની આકૃતિમાં 30 ચોરસ રહેલા છે. આવડી ગયું? ગણવા બેસશો તો પહોંચી વળાશે નહીં. આકૃતિને કેમ ગણશો? 1 2 3 4, 4 ને 4 8 ને 4 12 ને 4 16. પછી ચોરસ આમ પણ બનશે, ચોરસ આમ પણ બનશે, આ પણ બનશે, આ પણ બનશે, વચ્ચેથી પણ બનશે, આ પણ ચોરસ બનશે, આ પણ ચોરસ બનશે. તો ઘણા બધા ચોરસ બનશે. ગણવા બેસીશું મેન્યુઅલી તો આપણને તકલીફ પડશે. આ પદ્ધતિથી આપણે ચોરસને સરળ રીતે ગણી શકીએ છીએ. ચલો, હજી થોડું આગળ વધીએ, થોડું અઘરું કરીએ. હવે અહીં છે 5 લાઈન. નંબર આપી દો. સૌપ્રથમ 1 2 3 4 અને 5. ઊભી લાઈનનો નંબર આપી દો. એક તો આપેલો છે, 2 3 4 5. ઊભી લાઈનનો છેલ્લો અંક, આડી લાઈનનો છેલ્લા અંકનો ગુણાકાર કરતા જઈએ. 5 ગુણ્યા 5 કૌંસ પૂરો વત્તા એના ઉપરનો અંક 4 4. 4 ગુણ્યા 4 કૌંસ પૂરો વત્તા એના ઉપરનો અંક, આ બાજુથી પણ એના ઉપરનો અંક ગુણ્યા 3 વત્તા 2 નો વારો, 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. ચાલો, 5 5 25 વત્તા ચોખ્ખું 16 વત્તા 3 તેરી 9 વત્તા 2 દુ 4 વત્તા 1. બધાનો સરવાળો 25 માં 16 ઉમેરીએ એટલે મિત્રો જવાબ આવશે 41. 25 માં 16 ઉમેરીશું, જવાબ આવશે 41. 41 માં 9 ઉમેરીએ એટલે જવાબ આવશે 50. 50 ને 4 54 ને 1 55. મતલબ કે ઉપરના ચોરસ ખાનામાં 55 ચોરસ રહેલા છે. હવે મેન્યુઅલી 1 2 3 4 5 6 એમ ગણીશું તો 55 ક્યારે પહોંચીશું? કોક આકૃતિ છૂટી પણ જાય, આડી અવળી પણ થઈ જશે. આ રીતે ચપટી વગાડતા જવાબ આવડી જશે. અડધી મિનિટમાં તમે ઉત્તરને સોલ્વ કરી શકશો. એટલે આકૃતિ આવી પૂછાય તો ગભરાવાની જરૂર નથી. ચલો, હવે આગળ. હવે થોડું કન્ફ્યુઝન. અહીં ઊભા અને આડા ખાના સરખા થતા નથી. ગણી લઈએ. સાહેબ, તમે તો નવું લાવ્યા. 1 2 3 4. 1 2 અને 3 સરખા નથી થતા તો શું કરવાનું? કશું જ કરવાનું નથી. પદ્ધતિ એની એ જ છે, ગભરાયા વગર. જુઓ, આડાનો છેલ્લો અંક, ઊભાનો છેલ્લો અંક નિયમ પ્રમાણે. ચલો, 3 ગુણ્યા 4 કૌંસ પૂરો વત્તા એના ઉપરનો અંક લઈ લો, 2 ગુણ્યા 3
હવે 2 નો વારો વધ્યો જ નહીં, તો 2 નો ગુણાકાર 1 સાથે કરી દઈએ, 2 ગુણ્યા 1. ચાલો, તો જવાબ આવશે 3 ચોક 12 વત્તા 2 તેરી 6 વત્તા 2 કામ 2, બધાનો સરવાળો. 12 ને 6 18 ને 2 20. મતલબ કે ઉપરની આકૃતિમાં 20 ચોરસ રહેલા છે. બોલો, અઘરું કાંઈ? આ બાજુ આવી જઈએ, જોઈ લઈએ. ચલો, નંબર આપી દઈએ 1 2 3 4 અને 5. ઉભા ખાનામાં નંબર આપી દઈએ. 1 તો આપ્યો છે, 2 3 અને 4. અહીં પણ અંકો સરખા થતા નથી, હરોળ લાઈન સરખી થતી નથી. પદ્ધતિ પાછી એના જ. ચાલો, 4 અને 5 નો ગુણાકાર, 4 ગુણ્યા 5 વત્તા 3 અને 4 નો ગુણાકાર, 3 ગુણ્યા 4 કૌંસ પૂરો, 2 અને 3 નો ગુણાકાર વત્તા 2 ગુણ્યા 3. ચલો, હવે ઉપરના 2 વધ્યા અને 1 વધ્યા, પાછો ગુણાકાર એ પ્રમાણે વત્તા 2 ગુણ્યા 1. ક્લિયર? ચલો, અંકો સરખા ના થતા હોય ત્યારે છેલ્લો અંક વધે તેને 1 સાથે ગુણાકાર કરી દેવાનો છે. હજી આગળ આપણે થોડું જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, 4 પંચુ 20 વત્તા 3 ચોક 12 વત્તા 2 તેરી 6 વત્તા 2 કા 2, બધાનો સરવાળો. 20 ને 12 32, 32 ને 6 38, 38 ને 2 40. મતલબ કે ઉપરની આકૃતિમાં કુલ 40 ચોરસ રહેલા છે. મેનની ઓલી ગણવા જોશું તમને 40 ચોરસ લગભગ નહીં મળે. આ પદ્ધતિથી આપણે સરળ રીતે ચોરસને ગણી શકીએ છીએ. ચલો, આગળ વધીએ. હવે તો મિત્રો, આવી આકૃતિ પૂછાય ચોરસમાં તો આપણે હવે ગણતરી કરી શકીશું. ચલો મિત્રો, હવે પાછી એક આકૃતિ આવી છે, તેનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6. ઊભી લાઈનમાં જુઓ, 1 2 3 અને 4. જોઈએ ઉત્તર. નિયમીનો એ જ આડી ઊભીનો છેલ્લો અંક 4 ગુણ્યા 6 કૌંસ પૂરો વત્તા 3 અને 5 નો ગુણાકાર કરીએ, 3 ગુણ્યા 5. ચલો, હવે 2 અને 4 નો ગુણાકાર વત્તા 2 ગુણ્યા 4 વત્તા. હવે તો મિત્રો યાદ રાખવાનું, છેલ્લો અંક છે વધ્યો છે તેનો ગુણાકાર 1 સાથે કરી દેવાનો છે. વચ્ચે 2 છે એને ભૂલી જાઓ, કેમ કે હવે આપણને આટલા જ ચોરસ વધ્યા છે, 1 2 અને 3, તો 3 ગુણ્યા 1. ક્લિયર? ઉપરની લાઈનનો આપણે સરવાળો કર્યો. ચલો, હવે 4 6 24 વત્તા 3 પંચુ 15 વત્તા 4 દૂની 8 વત્તા 3 એકા 3. આ બધાનો સરવાળો કરીશું એટલે આકૃતિમાં કેટલા ચોરસ છે એ આપણને મળી જશે. ચલો, 24 માં 15 ઉમેરો, કેટલા થાય? 39. 24 માં 15 ઉમેરીશું, જવાબ આવશે 39. 39 માં 8 ઉમેરો, જવાબ આવશે 47. આવશે ને 47? 47 માં 3 ઉમેરીએ એટલે જવાબ આવશે 50. મતલબ કે ઉપરના આકૃતિમાં 50 ચોરસ રહેલા છે. ક્લિયર? લખી શકશો ને? હવે કરી શકશો ને? ચલો, હવે એ જ આકૃતિને થોડી લાંબી કરી દીધી જેથી તમને અહીં જે ગૂંચવાડો છે એનું સોલ્યુશન કરી શકીએ આપણે. ચલો જોઈએ, આગળ વધીએ. બોર્ડને થોડું સફાઈ. ચલો, નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6. ચલો, ઊભી લાઈન, એક નંબર તો છે જ, 2 અને 3.
અહો, અહીં તો આંકડા બિલકુલ સેટ નથી થતા. ગભરાવાની જરૂર નથી. 3 નો ગુણાકાર 6 સાથે. નિયમ એનો એ જ 3 ગુણ્યા 6 કૌંસ પૂરો વત્તા 2 નો ગુણાકાર 5 સાથે. એની ઉપરની સંખ્યા છે. ચલો ભાઈ 2 ગુણ્યા 5 વત્તા, હવે નિયમ પ્રમાણે કયું જતું એક છેલ્લો અંક છે તેનો ગુણાકાર 1 સાથે કરી દેવાનો. 2 અને 3 ને ભૂલી જાઓ, કેમ કે હવે આપણી જોડે આટલો જ પટ્ટો વધ્યો છે. આટલા જ ચોરસ વધ્યા, બાકીનો ગુણાકાર આપણે કરી લીધો. જુઓ, આ થઈ ગયું, આ લાઈન આવી ગઈ, ખાલી આ જ લાઈન વધી, તો મતલબ કે 4 નો ગુણાકાર આપણે 1 સાથે કરી દેવાનો છે, સીધું ટૂંકું ને ટચ. તો 4 ગુણ્યા 1 કૌંસ પૂરો. ચલો 6 તેરી 18 વત્તા 2 પંચા 10 વત્તા 4. જવાબ 18 માં 10 ઉમેરો એટલે 28 4 32. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ છીએ. છે ને ઈઝી? કામ સરળ થઈ ગયું. ચલો હવે આગળ વધીએ. તો મિત્રો આવા ચોરસ પૂછાય તો આપણને ઉત્તર ગણવામાં તકલીફ પડવી જોઈએ? થોડું અઘરું આવે. ચલો આનો પણ ઉત્તર મેળવી લઈએ આપણે. ગભરાવાની જરૂર નથી. જોઈએ, ચલો પાછો નિયમ તો આપણે એ જ લગાવીશું. ક્રમ આપી દઈએ. હમણાં તમે મિત્રો આ આકૃતિની વચ્ચેવાળી આકૃતિના ચોક કડીને ભૂલી જાઓ. વચ્ચેવાળા ચોરસમાં જે આડી ઊભી લીટી છે તેને થોડા સમય માટે ભૂલી જાઓ. પહેલા મોટા ચોરસને ગણી લઈએ. 1 2 3 1 2 અને 3. ચલો ગુણાકાર કરી લઈએ. 3 નો ગુણાકાર 3 સાથે 3 ગુણ્યા 3 કૌંસ પૂરો વત્તા 2 નો ગુણાકાર 2 સાથે 2 ગુણ્યા 2 વત્તા 1 વધ્યો, 1 નો ગુણાકાર 1 સાથે. 1 એકલો મૂકી દેશો તો એ ચાલશે, કેમ કે 1 જ વધ્યો છે, પણ એકને ગમે એટલી વખત ગુણશું જવાબ 1 જ આવે છે. 3 તેરી 9 2 ચોક 8 2 દુ 4 અને 1. 9 4 13 ને 1 14. ઉપરના ચોરસ બોક્સમાં 14 ચોરસ આપણને મળી ગયા. હવે વચ્ચે વાળું ખાનું છે, આપણે તેને પણ પકડી લઈએ. ચલો 1 2 ઉડ્ડાઈનમાં પણ 1 આપેલો છે, નીચે 2 મૂકી દઈએ. આપણે શરૂઆતમાં જે આકૃતિ ગણી હતી મિત્રો તેને જોઈ લઈએ, તે પ્રમાણે અનુસરીએ. તો 2 નો ગુણાકાર 2 સાથે 2 ગુણ્યા 2 કૌંસ પૂરો અને 1 વધ્યો, 1 નો ગુણાકાર 1 સાથે. 1 1 જ છે એટલા માટે 2 દુ 4 અને 1. કુલ જવાબ આવ્યો 5. 5 આવ્યો. ઓકે, મતલબ કે આ બધા ખાના ગણીએ તો કુલ 5, વચ્ચેવાળા ભાગમાં 5 અને આખા મોટી આકૃતિમાં 14 ચોરસ થાય છે. પણ તમે જોશો તો આ જે આકૃતિ છે તે ડબલ વખત ગણાય છે. મોટા બોક્સમાં પણ ગણાય અને નાના ચોરસ ગણ્યા ત્યારે પણ ગણાય. મતલબ કે એક આકૃતિ 2 વાર ગણાવી. તો આપણે શું કરવું પડશે તે પણ જોઈ લઈએ. તો જુઓ, મોટી આકૃતિના કુલ 14 વત્તા નાની આકૃતિના કુલ 5. અને આ જે ચોરસ છે હું તમને બતાવી રહ્યો છું આંગળીથી, તે નાનો ચોરસ ગણતી વખતે પણ આપણે ગણ્યા અને મોટી આકૃતિ ગણી ત્યારે પણ આપણે તેની ગણતરી કરી. મતલબ કે એ ચોરસ 2 વખત આવ્યું. મુદ્દો સમજાય છે? આખું બોક્સ ગણ્યું ત્યારે પણ એ ચોરસ ગણાણું અને નાની આકૃતિને ગણી ત્યારે પણ એ ચોરસ ગણાયું છે. માટે આપણે તેમાંથી એક બાદ કરવો પડશે. તો 14 ને 5 19, 19 માંથી 1 જાય તો 18. આ આકૃતિમાં 18 ચોરસ રહેલા છે. સમજાયું? ચલો હજી જેમ જેમ આગળ ગણીશું તેમ તેમ તમારી શંકાઓ દૂર થતી જશે. આગળ ચલો આમાં હવે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. જોઈ લઈએ, સમજી લઈએ. આવી આકૃતિ છે. નિયમ પાછો એનો એ ચોરસમાં નંબર આપી દઈએ 1 2 3 4 અને 5. ઉબલાનો નંબર 1 તો આપેલો જ છે, 2 3 4 અને 5. નિયમ પ્રમાણે છેલ્લી સંખ્યાનો ગુણાકાર 5 નો 5 સાથે, તો 5 ગુણ્યા 5 કૌંસ પૂરો વત્તા 4 નો 4 સાથે
4 ગુણ્યા 4 કૌંસ પૂરો વત્તા 3 નો 3 સાથે 3 ગુણ્યા 3 હવે તો તમને ખ્યાલ આવતો જ જશે 2 નો 2 સાથે વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 નો 1 સાથે ક્લિયર 25 વત્તા 16 વત્તા 9 વત્તા 4 વત્તા 1 આપણે અગાઉ પણ સરવાળો કર્યો હતો 25 માં 16 ઉમેરીએ એટલે 41 41 માં 9 ઉમેરીએ એટલે 50 50 ને 4 54 ને 1 55 મતલબ કે આ ચોરસ બોક્સમાં મોટા ચોરસમાં મોટી આકૃતિમાં 55 ચોરસ રહેલા છે હવે જે આ નાના નાના ચોરસ છે તેને ગણી લઈએ આપણને આકૃતિ તો ખબર જ છે જો આવી આકૃતિ હોય તો આપણે શું કરતા હતા છે ને આવી આકૃતિ બધી 1 2 3 4 અને 5 તો નંબર આપતા હતા 1 2 1 અને 2 2 નો ગુણાકાર 2 સાથે અને 1 નો ગુણાકાર 1 સાથે 2 દુ 4 વત્તા 1 એકા 1 કુલ જવાબ 5 મતલબ કે આ ચોરસની અંદર નાના નાના જે ચોરસ આપ્યા છે બોક્સ આપી છે નાની આકૃતિ તેમાં 5 ચોરસ રહેલા છે તેને પણ આપણે ગણતરીમાં લેવા પડશે પણ આપણે અગાઉની આકૃતિ જોઈ હતી તેમ આખી આ બોક્સ ગણીશું એટલે જે આ મોટું ચોરસ છે હું તમને પેનથી બતાવી રહ્યો છું તે 2 વાર ગણાશે કેમ કે આપણે મોટી આકૃતિમાં એને ગણી લીધું છે નાની આકૃતિમાં ફરી વાર ગણાણું એટલે અગાઉના નિયમ પ્રમાણે આપણે એક બાદ કર્યું હતું તો આમાંથી એક બાદ થશે આમાંથી એક બાદ થશે આમાંથી એક બાદ થશે આમાંથી એક બાદ થશે અને આમાંથી એક બાદ થશે તો મિત્રો આવી 5 આકૃતિ છે એકનો જવાબ 5 મળ્યો મતલબ કે 5 ગુણ્યા 5 બરાબર જવાબ આવ્યો 25 હવે જવાબ 25 આ 25 ને આ 55 જોડે સરવાળો કરવો પડશે અને જે ડબલ વખત આકૃતિ ગણાય છે 5 એને આપણે બાદ કરવું પડશે ચોરસને ચલો તો મોટી આકૃતિના 55 વત્તા નાની આકૃતિના 25 અને જે ચોરસ ડબલ વખત ગણાયું છે એક આમાં ડબલ ગણાયું એક આમાં ડબલ આમાં ડબલ આમાં ડબલ અને આમાં ડબલ આ મોટું જે ચોરસ છે અંદર વાળું એ ડબલ વખત ગણાયેલું છે તો એને બાદ કરીએ -5 ચલો 55 માં 25 ઉમેરું એટલે જવાબ આવશે 80 માંથી 5 બાદ કરીએ એટલે જવાબ મળશે 75 મતલબ કે ઉપરના આકૃતિમાં 75 ચોરસ રહેલા છે આકૃતિને બરોબર સમજશો આ માઇનસ કરવાનું ભૂલતા નહીં કેમ કે ડબલ વખત જે ચોરસ ગણાયું છે તેને તો તમારે ધ્યાને લેવાનું છે નહીં તો ઉત્તર મળશે નહીં ઓકે ચલો હવે આ બાજુ આવી જઈએ ઓકે ચલો હવે આપણે આને સફાઈ અભિયાન કરી લઈએ આપણું ચલો બોર્ડ સાફ ક્લિયર ચલો હવે આમાં સમજીએ આમાં તો બહુ ગડબડ ગોટાળા કશું ગભરાવાની જરૂર નથી નિયમ એનો એ છે જો એક ચોરસ આવું આપેલું છે સમજો બાજુની આકૃતિમાં તમને દોરીને બતાવો જેથી કરીને તમને સરળતા રહે ચલો આવું ચોરસ દેખાય છે તમને એ આ ભાગ તમને દેખાય છે હે ને એમાં નંબર આપી દઈએ 1 2 1 અને 2 1 2 1 અને 2 ચલો 2 ગુણ્યા 2 1 ગુણ્યા 1 ચલો 2 દુ 4 અને 1 ઇઝ ઇક્વલ ટુ 5 મતલબ કે ઉપરની આકૃતિ ગણાઈ ગઈ 5 ચોરસ રહેલા છે હવે આ નાની આકૃતિ પકડીએ કેટલી છે 1 2 3 એ પણ એવી જ છે 1 2 1 અને 2 1 2 1 અને 2 1 2 1 અને 2 આકૃતિ સેમ આને આ છે ને એને તો ચલો એક આનો જવાબ 5 આવ્યો તો આનો પણ જવાબ કેટલો આવશે 5 આનો પણ જવાબ 5 આવશે અને આનો પણ જવાબ 5 આવશે તમે અહીં જોયું હતું તો આકૃતિમાં આ ચોરસ જે હું આંગળી ફેરવી રહ્યો છું તે ડબલ વખત ગણાતું હતું પરંતુ અહીં આ જે રેખાખંડ છે એ આ રેખાખંડને ટચ થતો નથી આખા ચોરસમાં વચ્ચે પ્લસ કરેલું નથી વચ્ચે એકદમ નાની જગ્યામાં 5 તો નાનું ચોરસ દોરેલું છે ચલો એવા 4 ખાના હતા એક મોટું ખાનું અને 3 નાના ખાના મોટું ખાનું અને નાના ખાના થઈ ગયા 5 5 5 ચલો હવે આ જે બાઉન્ડ્રી રી 1 2
3 અને 4 તેને પણ ઉમેરી દઈએ. 4 થયા ને. એમાં પાછું વચ્ચે આડા અને ઊભા રેખાખંડો દોરેલા નથી, એટલે આ પ્રમાણે એનો ઉત્તર આવશે નહીં. સીધું ને સાદું ચોરસ આપેલું છે, તો આપણે સીધા 1 2 3 અને 4 ગણીને મૂકી દીધા. કરીએ સરવાળો. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 4 24. મતલબ કે ઉપરની આકૃતિમાં 24 ચોરસ રહેલા છે. આપણે આ આકૃતિને અનિયમિત આકૃતિ કહી શકીએ, પરંતુ એકડે એકથી નિયમો લગાવતા જઈશું, શોર્ટકટ લગાવતા જઈશું, પદ્ધતિ લગાવતા જઈશું તો ઉત્તર આવડતો જશે. ચોરસ ગમે ત્યાંથી પૂછાય, આડા અને ઊભા રેખાખંડો વાળું ચોરસ મગજમાં ફિટ કરી દેવાનું છે. પહેલા એવી આકૃતિ શોધવાની જેથી કરીને તમને બધા જ ચોરસનો ઉત્તર મળી જશે. ચલો થોડા આગળ વધીએ. ચલો હવે મિત્રો અહીં જોશો એક ચોરસ આખું છે અને એમાં આડો અને ઊભો રેખાખંડ દોરેલો છે. પછી એની અંદર નાનું ચોરસ છે, એના પણ ઊભા અને આડા રેખાખંડો દોરેલા છે. તો ચલો પેલા મોટા ચોરસનો વારો કરી દઈએ. 1 2 1 અને 2. ચલો 2 ગુણ્યા 2 નિયમ પ્રમાણે. હવે તો તમે ફટાફટ કરશો. 1 નો ગુણાકાર 1 સાથે વત્તા 1 ગુણ્યા 1. ચલો 2 2 4 એક જવાબ આવ્યો 5. ચલો હવે એ જ પ્રમાણે આ નાની આકૃતિમાં જુઓ. 1 2 એક તો છે જ પદ્ધતિ એના, તેમાં પણ કેટલા ચોરસ હશે? 5 ગણી લઈએ. 2 નો ગુણાકાર 2 સાથે, 2 નો ગુણાકાર 2 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે, 4 ને 1 5. મતલબ કે આખી આકૃતિ અને એની અંદર દોરેલું ચોરસ એમાં પણ 5 છે અને આખી મોટી આકૃતિમાં પણ 5 ચોરસ રહેલા છે. મતલબ કે 5 વત્તા 5 બરાબર 10 ચોરસ આની અંદર રહેલા છે. આ એનો જવાબ. આવી આકૃતિ ગમે એટલી હોય, એક હોય તો આપણે એના મૂક્યા 5, બીજું મોટું ચોરસ છે એના મૂક્યા 5. હવે જો ત્રીજું હોય તો એના પણ 5 થશે. આવી રીતના ચોથું દોરેલું હોય તો એના પણ 5 થશે. આપણે આગળ સમજીએ. ક્લિયર? ચલો હવે આપણે આ આકૃતિને સમજી લઈએ. જુઓ, આમ ને આમ ને આમ ને બધી બાજુ રેખાખંડો દોરેલા છે, પરંતુ આમ કરવાથી ચોરસ બનતું નથી. એક જ ચોરસ છે જુઓ મોટું વચ્ચે. એક આખું આ ચોરસ હું તમને પેનથી બતાવી રહ્યો છું તે. ક્લિયર? હવે એમાં એક ઊભો રેખાખંડ અને આડો રેખાખંડ છે. હમણાં આ રેખાખંડ ત્રાંસા જે રેખાખંડો દોરેલા છે એને ભૂલી જાઓ. તો જુઓ 1 2 1 અને 2 થઈ આકૃતિ. આવી આકૃતિ થઈ. દેખાય છે આવી આકૃતિ અંદર? આ રેખાખંડને ભૂલી જાઓ. તો ચલો 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1 કૌંસ પૂરો. ચલો હવે હજી મિત્રો કોઈ ચોરસ રહી જતું હોય તો તમે જુઓ. પેલા આનો સરવાળો કરી લઈએ. 2 2 4 વત્તા 1 જવાબ આવ્યો 5. ચલો આકૃતિ તો પતી ગઈ. ઉપર તો આપણને ત્રિકોણ દોર્યું છે એટલે ચોરસ બને છે. હા, એક ચોરસ હજી બને છે. જુઓ, અહીંથી લઈ અહીંથી લઈ અહીંથી લઈ અહીંથી આ ચોરસ બને છે. જુઓ, પેનથી ટપકા કરી રહ્યો છું. એ ચોરસ તમને જોવા મળશે. મળશે કે નહીં? જુઓ, આમ ગયું આમ ગયું, આમ થઈને આમ ચોરસ બને છે. બન્યું કે ના બની? તો એક ચોરસ એ ગણી લેવાનું થશે. બીજી કોઈ આકૃતિ બનતી નથી. યાદ રાખજો, આ અનિયમિત આકૃતિ છે. ઉતાવળ કરતા નહીં, શાંતિથી વિચારશો તો જવાબ મળી જશે. આ આકૃતિને સંલગ્ન આ આકૃતિ મૂકેલી છે. ક્લિયર કટ? ચલો 5 હતા અને એક ઉમેરાયો એટલે કે એક વધ્યો, ટોટલ 6. આ આકૃતિમાં 6 ચોરસ રહેલા છે. હવે ભૂલ થાય નહીં. ક્લિયર? 5 આમાં અને એક આપણે આ 300 ચોરસ જોયો. ચલો આગળ. ચલો હવે આમાં કેટલા ચોરસ છે એ ગણવાના રહ્યા. ક્લિયર? ચલો નિયમ પાછો તેનો તે જ સમજી લઈએ. આમાં તો ગોળ 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 ચોરસ છે. ગભરાવાની જરૂર નથી. સમજી લઈએ શું કરશું તે. ચલો નંબર આપી દઈએ 1 2 3 1 2 અને 3. બાકીના છે એને આપણે પછી ગણીશું. પહેલા મોટી આકૃતિને આપણે ઉત્તર લખી લઈએ.
3 ગુણ્યા 3 કૌંસ પૂરો વત્તા 2 ગુણ્યા 2 કૌંસ પૂરો વત્તા 1 ગુણ્યા 1 કૌંસ પૂરો 3 તેરી 9 વત્તા 2 દુ 4 વત્તા 1 એકા 9 4 13 ને 14 જવાબ આવ્યો. હાજી મિત્રો જુઓ 1 2 3 અને 4 આ ચોરસ રહી જાય છે, તેને પણ આપણે ગણી લઈશું, કેમ કે એ કોઈ ચોરસ બોક્સ કે એની અંદર રેખાખંડો દોરેલા નથી, સાદા છે એકદમ. તો આપણે એને ગણી લઈશું 1 2 3 અને 4 તો વત્તા 4 તો જવાબ આવ્યો 18. તો મિત્રો આવી આકૃતિ હોય તો આનો ઉત્તર મિત્રો 18 થાય છે. ક્લિયર? હવે તમે ગણી શકશો આવી આકૃતિ પૂછાય તો ગભરાવાની જરૂર નથી. આ રીતે શાંતિથી વિચારશો, ઉત્તર મળતા જશે. ચલો હવે આગળ જોઈએ આ આકૃતિ વિશે. તો મિત્રો જુઓ આમાં શું કરવાનું છે તે સૌપ્રથમ આપણે આ જે લાંબુ મોટું ચોરસ બોક્સ છે તેને ગણી લઈએ. જુઓ બાજુવાળી આકૃતિને આપણે ઉત્તરને થોડો ભૂસી નાખીએ જેથી આપણને ઉત્તર શોધવામાં સરળતા રહે. ચલો ક્લિયર? નંબર આપી દઈએ 1 2 3 4 1 અને 2 નંબર આપણને આપેલા છે ને 4 1 નંબર અને બાજુમાં 2 નંબર આપી દઈએ. ક્લિયર? આ વચ્ચે વાળું અને નીચેની પેટીને આપણે પછી એને હમણાં ગણતા નથી. ચલો આટલા નંબર થઈ ગયા. હવે ગુણાકાર કરીએ. નિયમ તો તેનો તે જ, ઊભાનો છેલ્લો આડાના છેલ્લા અંકનો ગુણાકાર 2 ગુણ્યા 4. ખ્યાલ આવતો જાય છે ને? વત્તા 3 વધ્યા, આ બાજુ 1 વધ્યું તો 3 નો ગુણાકાર એક સાથે સીધી લાઈનમાં આપણે આવી ગયા. 2 દુ 4 4 દુ 8 અને 3 એકા 3 મતલબ કે 11. આ આકૃતિમાં આપણને 11 ચોરસ મળ્યા. આજે મિત્રો આ આકૃતિ રહી ગઈ. હવે આપણે આ આકૃતિને ગણી લઈએ છીએ. 1 2 1 અને 2 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1 4 વત્તા 1 જવાબ આવ્યો 5. ક્લિયર? તે જ પ્રમાણે આ વચ્ચે વાળું ચોરસ પણ રહી ગયું, એમાં પણ ચોકડી મારેલી છે. તો 1 2 1 અને 2 એનો ગુણાકાર પણ કરી લઈએ. ગુણ્યા 2 1 ગુણ્યા 1 4 વત્તા 1 જવાબ આવ્યો 5. ક્લિયર? બધા ચોરસ ગણાઈ ગયા, પરંતુ હજી એક ચોરસ રહી જાય છે. તમે કહેશો કયું? તો જુઓ એક આ રહ્યું. હું અત્યારે પેન ફરાવી રહ્યો છું તે ચોરસને જુઓ. આ ચોરસ ભાગ ગણવાનો રહી જાય છે, બાકીના બધા ચોરસ ગણાઈ ગયા છે. પણ જો આ એક ચોરસ અલગથી બની છે, ધ્યાન આપજો એકદમ. અને જે ચોરસ મારો આંગળી ફરે છે ત્યાં મારી પેન ફરે છે ત્યાં જુઓ આ રેખાખંડ આ રેખાખંડ આ રેખાખંડ અને આ રેખાખંડ, એક ચોરસ એક્સ્ટ્રા ઉમેરવાનું થશે. બાકી બધા ચોરસ આપણે ગણી લીધા છે. ચલો સરવાળો. મોટા ચોરસના 11 વત્તા નીચેવાળા ચોરસના 5 વત્તા વચ્ચેવાળી આકૃતિના પણ 5 વત્તા એક આપણે એક્સ્ટ્રા ઉમેર્યું તે 1. તો કુલ જવાબ આવશે 11 ને 5 16, 16 ને 5 21 ને 1 22. મિત્રો આ રીતે આપણે ઉત્તરને લખી શકીએ છીએ. આવી આકૃતિમાં 22 ચોરસ રહેલા છે. શાંતિથી ઉતાવળ કર્યા વગર આપણે ચોરસને ગણવાના છે. જુઓ થોડું અઘરું લાગશે, પણ મહાવરો કરીશું, પ્રેક્ટિસ કરીશું એટલે આવડી જશે જશે જશે. ચલો આગળ. ત્યાર પછી મિત્રો એક આવું ચોરસ છે. હવે આમાં જુઓ એક લાઈન આમ, એક આમ, એક આમ અને એક આમ, 83 લીટીઓ પાડેલી છે. મતલબ કે ચોરસ બીજા કોઈ બનતા નથી. જો ચોકડી આમ અને આમ હોય તો ચોરસ બનશે. આવું ચોરસ હોય અને એમાં આમ આડા અને ઊભા રેખાખંડો દોરેલા હશે તો એની અંદરથી 4 અને મોટું એમ કરીને 5 ચોરસ બનશે. પરંતુ આવું જ હોય ખાલી તો આમાં એક જ ચોરસ રહેલો છે. ક્લિયર? ત્રિકોણ બને છે, ચોરસ બનતા નથી. આપણે ત્રિકોણની આકૃતિ તો સમજી ગયા છીએ. ત્રિકોણમાં ત્રિકોણ, ચોરસમાં ત્રિકોણ હોય તો કેવી રીતના ગણવા
એ ત્રિકોણની આકૃતિમાં મેં તમને ઉત્તરો આપેલા છે. ચલો હજી આગળ વધીએ. થોડા આકૃતિમાં ખ્યાલ આવી ગયો ને? હવે સાહેબ શું કરવું? જો છે, ગભરાવાની જરૂર નથી. આનો પણ ઉત્તર આપણી જોડે છે. તમે કહેશો કેવી રીતના? તો સમજી લઈએ. શું કરીશું તે જોઈ લઈએ. હવે જુઓ, આ આકૃતિ છે એમાં જુઓ બે ચોરસ એવા બને છે કે તમને આની અંદરથી નીકળે છે. તમે કહેશો સાહેબ બે ચોરસ કેવી રીતના? તો જુઓ, હું અત્યારે આકૃતિ દોરી રહ્યો છું, તમે જોઈ શકો છો. કોની ચોરસ? એક આમ, આમ, આમ અને આમ. હવે એમાં ઊભો રેખાખંડ પણ છે, આડો રેખાખંડ પણ છે. બરોબર? એક ખાનું અને બીજું ખાનું, એક ખાનું અને બીજું ખાનું. નિયમ પાછો એના 2 ગુણ્યા 2 વત્તા 1 નો ગુણાકાર 1 સાથે, 2 દુ 4 વત્તા 1 એકા 1. કુલ જવાબ આવ્યો 5. ચલો, એક ચોરસ થઈ ગયું. હવે તમે જુઓ, આ એક ત્રાસુ ચોરસ પણ બને છે. બને છે ને ચોરસ? જુઓ, એમાં પણ ઊભો રેખાખંડ અને આડો રેખાખંડ છે. આવી આકૃતિ બને છે. જુઓ, આવી આકૃતિ બની છે. દેખાતી હોય તો આમ, આમ, આમ અને આમ. તેમાં પણ ઊભો અને આડો રેખાખંડ છે. તો પાછા આવી આકૃતિ હોય તો 1 અને 2 ગુણાકાર એમ 2 ગુણ્યા 2 અને વત્તા 1 ગુણ્યા 1. તો જવાબ આવશે 4 વત્તા 1. તો જવાબ આવ્યો 5. મતલબ કે પાછી આ આકૃતિમાં પણ 5 ચોરસ રહેલા છે. આવું હોય તો 5 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 10. મતલબ કે આવી આકૃતિમાં 10 ચોરસ રહેલા છે. 10 ચોરસ મળે છે વધુમાં વધુ. પ્રશ્ન કેવો પૂછશે? આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? તો 10 ચોરસ બનશે. આવો ઉત્તર પણ તમને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ગભરાવાની જરૂર નથી. ચલો આગળ સમજાઈ ગઈ આકૃતિને? ચલો આને આપણે પૂછી નાખીએ. થોડા આગળ વધીએ. હવે આ આકૃતિને જોઈએ. તે જ પ્રમાણે 2 હતા, એમાં 2 ઉમેર્યા. તમે કહેશો સાહેબ 20 થશે? નહીં. સમજતા જઈએ. કેમ? ચલો પહેલા અડધો મુદ્દો લઈએ આપણે, આટલો. ઓકે, તો એ જ આકૃતિ આ થઈ. તો જો આમાં 10 થતા હતા, હવે જો આ ચોરસ, એના આપણને ખબર છે 5. હવે આ ચોરસ બન્યું, એના પણ 5 ચોરસ બનશે. ક્લિયર? હવે એ જ પ્રમાણે આ બાજુ આ મોટું ચોરસ બન્યું, એના પણ 5 અને એની અંદર બીજું પાછું ત્રાસુ ચોરસ બન્યું, એમાં પણ આડા અને ઊભા રેખાખંડ છે, તો એના પણ 5 બન્યા. ક્લિયર? હવે જુઓ વચ્ચે વાળાનો વાળો. અહીંથી લઈ અને અહીં સુધી પણ એક ચોરસ બને છે. જુઓ બને છે આ આકૃતિ વચ્ચે વાળી. તો એમાં પણ બીજા 5 ચોરસ અને બીજા 5 ચોરસ થશે. કેવી રીતના? સમજી લો. આ રેખાખંડ બન્યો અને ઊભો આમ રેખાખંડ બન્યો, તો એના પણ 5 5 અને કુલ 5 5 5 એવું 6 વખત આવે. તો 6 વખત આવી રીતની આકૃતિ બને છે. એને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો કુલ મળીને આવી આકૃતિ હોય તો એમાં 30 ચોરસ થાય છે. ભૂલ કરીશું નહીં. કેટલા ચોરસ થાય છે? 30 ચોરસ થાય છે. ક્લિયર? સમજાઈ ગયું? તો મિત્રો આ રીતે આપણે આપેલી આકૃતિમાં ચોરસ ગણી શકીએ છીએ. ઘણી બધી ચોકડીઓ હોય તો ગભરાઈ જવાની જરૂર નથી, પણ ચોરસ કેમ બને છે એને આપણે ધ્યાને રાખવાનું છે. આગળ વધીએ જી. હવે મિત્રો જોઈએ, આવી આકૃતિ આપેલી છે. અગાઉ આપણે આવી આકૃતિનો મહાવરો કરી ગયા છીએ. તો જુઓ, આ નાની આકૃતિ છે, એમાં 1 2 અને 1 અને 2 કુલ 4 ચોરસ બોક્સ આપેલા છે. અગાઉના નિયમ પ્રમાણે આપણને ખબર છે, અગાઉ જે આપણે શીખ્યા હતા તેમાં આપણને ખબર છે 1 2 1 અને 2, તો 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1, 2 દુ 4 અને વત્તા 1, કુલ જવાબ આવ્યો 5. મતલબ કે આ નાની આકૃતિમાં 5 ચોરસ રહેલા છે. તે જ પ્રમાણે તેની ઉપરની આકૃતિમાં જઈએ.
તેમાં પણ 5 ચોરસ. તે જ પ્રમાણે ત્રીજા નંબરનું જે ચોરસ છે એમાં પણ જો આડો અને ઊભો રેખાખંડ છે તો તેમાં પણ 5 ચોરસ. ચોથા નંબરનો જે રાઉન્ડ છે એમાં પણ 5 ચોરસ નીકળશે. તેના પછી 5મા નંબરનો જે રાઉન્ડ છે એમાં પણ 5. છઠ્ઠા નંબરની જે લાઈન છે એમાં પણ 5 ચોરસ થાય છે. એટલે આવી ગમે એટલી આકૃતિ હોય, 7મો રાઉન્ડ હોય, 8મી વખત ચોરસ દોરેલ હોય, પરંતુ જો એને આડો અને ઊભો રેખાખંડ ટચ થતો હોય તો તેમાં 5 જ ચોરસ આવશે. એક નંબરના 5, બીજા નંબરના 5, ત્રીજી આકૃતિના પણ 5, ચોથી આકૃતિના પણ 5, પાંચમી આકૃતિના પણ 5 અને છઠ્ઠી આકૃતિના પણ 5. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 30. તો આની અંદર કુલ 30 ચોરસ રહેલા છે. ગભરાવાની જરૂર નથી. આકૃતિ જોઈને શાંત મને વિચારશો એટલે તમને ચોરસ દેખાવા મળશે. આકૃતિમાં ચોરસ બરોબર દેખાવા મળશે. આડો અને ઊભો રેખાખંડ જોઈ લેવાનો એટલે તમને ઉત્તર મળી જશે. તો આવી આકૃતિમાં ગભરાશું નહીં. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હા મિત્રો, પાછી એક આકૃતિ આવી પણ આપી છે. આવી લાંબી પતંગના પૂંછડા જેવી. આનો પણ આપણે ઉત્તર મેળવી લઈએ. તમને આકૃતિ દેખાય છે? હા સાહેબ, અને એનો જવાબ પણ તમને ખબર છે. 1 2, 1 અને 2. ક્લિયર? તો 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. ચલો, 2 દુ 4 વત્તા 1, જવાબ આવ્યો 5. આમાં 5. વળી પાછું આ ચોરસ બોક્સ જુઓ, મારી પેન ફરી રહી છે, ધ્યાન બીજે ક્યાંય જાય નહીં. ચલો, એમાં પણ એક ચોરસ બોક્સના 5 વત્તા બીજું જે ચોરસ બોક્સ આવ્યું, આ 1 નંબરનું ચોરસ, આ બીજા નંબરનું ચોરસ, આ ત્રીજા નંબરનું ચોરસ અને આ ચોથા નંબરનું ચોરસ છે. તમે જુઓ, એક પેટી, બીજી પેટી, ત્રીજી બોક્સ અને આ ચોથું બોક્સ. મતલબ કે બધામાં 5 5 5 અને 5 એટલા ચોરસ નીકળશે. પણ માઇનસ પણ કરવા પડશે. જો તમે બરાબર વિચાર્યું હોય તો. સાહેબ કહેશો ક્યાં માઇનસ? તો જુઓ, આ જે ચોરસ છે એ ઉપરના બોક્સમાં પણ ગણાયું અને આ જે ચોરસ છે એ નીચેના ચોરસમાં પણ ગણાયું છે. જુઓ, ઉપર પણ ગણાયું અને ફરીથી નીચે પણ ગણાયું. આ વાળું હું અત્યારે ફોંદેડી દોરી રહ્યો છું. પછી આ ચોરસ બોક્સ પણ એવું છે એ બંનેમાં ગણાયું. ભાગ 2 માં પણ ગણાયું અને ભાગ 3 માં પણ ગણાયું. અને આ જે ચોરસ છે પાછું એ ભાગ 3 અને ભાગ 4 બંનેમાં ગણાયું છે. જુઓ, આ આકૃતિમાં પણ ગણાયું એક વખત અને ફરીથી ઉપરવાળી આકૃતિમાં પણ ગણાયું. ડબલ વખત ગણાયું. એટલે આપણે ડબલ વખત ચોરસ ગણવાના થાય ને જવાબ આપણો ખોટો પડે. તો જુઓ, 5 5 5 અને 5 20 થયા અને આ 3 કોમન છે. મતલબ કે 2 ચોરસમાં ગણાવેલા છે, ડબલ ગણાયા છે, એટલે આપણે એને બાદ કરવા પડશે 3. ચલો, 5 ચોક 20 ઓછા 3, તો જવાબ આવ્યો 17. આ પેટર્નમાં, આ આકૃતિમાં 17 ચોરસ રહેલા છે. બોલો, હવે ચોરસ ના સમજાય તો તમે મને કહો. લગભગ મોટા ભાગની બધી આકૃતિ આપણે અહીં લઈ લીધી છે અને તે પણ અનિયમિત આકૃતિઓ સાથે. હવે ચોરસ પૂછાય તો તમને તકલીફ પડવી જોઈએ નહીં. આશા રાખું છું કે તમને આ ચોરસનો મુદ્દો સમજાઈ ગયો હશે. કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા પ્રશ્નોના ઉત્તરો આપી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા મુદ્દા સાથે, એક નવા અધ્યાય સાથે, એક નવા રીઝનિંગ ક્વેશ્ચન સાથે. બૌદ્ધિક અભિજ્ઞતા કસોટીમાં આ જ પ્રમાણે મગજ કસતા જવાનું છે, ઉત્તરો લખતા જવાનું છે. ત્યાં સુધી સૌને રામ રામ.